આ નાની નાની વાત ઉઘાડી એટલે કરું છું, કરાય નહીં છતાંય કે કેટલા બધા લોકો ઠાકોરજી પુષ્ટ કરાવે, એને પાછા ઓલા શુક્રાચાર્યને જેમ બધા ખેંચે. અમે ના પાડતા તોય કર્યું ને, થઈને ગળા બાંધણી. ઓલું મૂંઝાય એટલે મને ફોન કરે, અરે મૂંઝાવાય નહીં મારા વાલા, આપણે તો વલ્લભના વાલા છીએ. તમે માનો કે સકડી ધરો ને, તમને ભાવ થયો તો જે આવડે એ 4 સામગ્રી ધરશો ને તો ઠાકોરજી 4000 માનવાના છે. અમે નોકરી કરતા જ કાંઈ નહોતું આવડતું, મને ચાલુ રસોઈ સિવાય કાંઈ આવડતું નહોતું. નોકરી ને ટ્યુશન ને છોકરાને ભણાવવાનું, તેડવાનું, મૂકવાનું, ત્યારે કાંઈ એટલા પૈસા નહોતા કામવાળા રાખતા હતા. જો પ્રભુએ બધું કર્યું ને. આ કલાનિધાન આપણા ઘરમાં બિરાજે. ઓલા વૈદ ઘરમાં હોય તો માથું દુખે તો આપણે બહાર જાય કે આપણા ઘરના વૈદને કે ડૉક્ટરને, એને જ કહીએ ને. આપણે લાઈનમાં બેસવું પડે, આપણે નંબર લેવો પડે, આપણે પૈસા દેવા પડે, આપણે સ્કૂટર ચલાવીને ત્યાં જવું પડે, બધું ઘરમાં. તો આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી, તને જેટલું આવડે એટલું. અને આપણે અવાડવાવાળા કોણ? એ જ છે કલાનિધાન. સાંજે શરૂઆતમાં પધરાવ્યા હોય તો ન આવડતી હોય. પહેલે દિવસે મને બરાબર યાદ છે, કાંઈ ન આવડ્યું. મેં કીધું આ કલર લઈ આવ્યા ને સાંજે નોકરી છોડી દીધી હતી એટલે તમે લોકો હોય નહીં, મને બહુ મજા આવતી હતી. તમે લોકો 8:30 જાઓ, પછી બાપુ 2-2:30 વાગ્યા સુધી એકલા, હું માર લાલો. મેં કીધું કાંઈ વાંધો નહીં, સાથીઓ તો આવડે શુકરનો. તે ઓલું પાટલો લઈને એવો સરસ સાથીઓ કર્યો ને કિનાર કરીને, અને સાથિયાની અંદર ગુલાબ મૂકી દીધા ને કંઈક કર્યું. પણ સાંજી કરી ઘરમાં પ્રભુ છે ને, તમને એક તો રખડવા નહીં દે, ભટકવા નહીં દે. એનામાં એવો ગુથ્થી રાખે ને, તમારી ઈચ્છા હોય તો કિટ્ટીમાંય ન જવા દે. ફોન કરીને આ વખતે નહીં મેળ પડે. કેમ? અઠવાડિયું તો અન્નકૂટની સામગ્રી કરું ને. ધીમે ધીમે કૃષ્ણ કિટ્ટી છોડાવે અને સોશિયલ મીડિયા છોડાવે. રજમોલા બેન નહોતા કહેતા, એ કહેલા બેન પહેલાં મને આમ આમ જેવી નવરી પડું ને આમ જ કરતી હતી. એ કે ઘણી વાર મારા મિસ્ટર કે તું જોતો ખરી કેટલો મોબાઈલ, તારી આંખો. આ પ્રભુ પધાર્યા પછી તો એ કે હાંજે કોક વાર એમ થાય કે હવે જો મમ્મી ને ભાઈ ભાભી કે બેન હવે તો તું ફોન કરતી ને. એ કે યાદ નથી આવતું કોઈ. એ તો પ્રેમ કી બાત હે वो तो બંદગી તેરે બસ કી નહીં. ગોપીનાથજીનું કહેતા કહેતા ક્યાં પહોંચી ગયા. પણ ઠાકોરજી જે પુષ્ટ કરાવે છે, મારા વાલા કોઈ ગમે એટલું કે ગભરાશો નહીં. જો આપણને લોટરી ઓલો આના જેવી વાત છે. એક જણ બિચારો રિક્ષા ડ્રાઈવર હતો, એને લોટરી લઈ ગઈ. એટલે ઓલાએ કીધું કે તું આને સીધું કહીશ ને તો આને તો એટેક આવી જશે. એટલે તું એમ કહેજે કે માન કે તને લોટરી લાગે તો શું કરે? ઓલાએ જઈને પૂછ્યું. એ કે તને 1 કરોડની લોટરી લાગે? ઓલા રિક્ષાવાળાને કે શું કરે? આને શીખવાડ્યું ડાયરેક્ટ ન કહેતો, નહીં તો એટેક આવી જશે. ઓલો કે અડધા તને આપી દો, આને એટેક આવી ગયો. એમ જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને એને ઘણાય કહેવાય ખોટું કર્યું, અત્યારથી પધરવાય. હા ઈલાબેન જ કાળો કેર વર્તાવ્યો છે.
5% એવા હોય, કાંઈ વાંધો નહીં. પ્રભુ તો એના ઘરે પધારે છે, પ્રભુને જેના ઘરે પધારવું હોય છે. તમને પધારવા યોગ્ય માયના તો પધાર્યા. નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવે, આપણે બધા એમ કે અમારા નરેન્દ્ર મોદી આપણા ઘરે આવે છે. પણ ખાસ ભાઈબંધ હોય, એને ટીચર હોય, હાવ ગમે એવા રહેતા હોય, એને ત્યાં જાય ને. જો હું ઈચ્છુક નરેન્દ્ર મોદી આવે તો ન આવે, પણ નરેન્દ્ર મોદી ઈચ્છે કાન ઘરે જવું છે જવાય. તો ઠાકોરજીને જેના ઘરે પધારવું છે ને, એને કેન પ્રકારે પધારે છે. એકવાર પ્રભુ ઘરમાં પધારે ને મારા વાલા, તમારો ને મારો બેડો પાર. પણ દુસંગથી દૂર રહેજો, નહીં તો જાપીજી તૈયાર હશે ને તમને ખોલાવી નાખશે. મારે એવાય અનુભવ લોકોના થયા છે. તો ગોપીનાથજી 31 વર્ષની નાની ઉંમરે લીલા વિસ્તારી, ભૂતલ પર ફક્ત 31 વર્ષ રહ્યા, અને એમના લાલન પુરુષોત્તમજી 19 વર્ષ. એવા ગોપીનાથજીનો આજે પ્રાગટ્યોત્સવ, એમને સાક્ષાત દંડવત પ્રણામ કરી અને નંદ ઘેર આનંદ ભયો. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજમાં જઈ એવા હોઈએ અને વ્રજ વિહાર. આજે જ એક બેન કહેતા હતા ને કે આ વખતે ઘણી જગ્યાએ જઈ એવા, એ કે રાવલે જઈ એવા એમ. મેં કીધું એ કે ઘણી એવી જગ્યાએ ગયા કે જે અમે નથી ગયા. મેં કાંઈ વાંધો નહીં મારા વાલા, હવે જાજો. વ્રજમાં એટલી બધી લીલા સ્થળીઓ છે કે 40 દિવસે ઓછા પડે. તોય લીલી પરિક્રમા હોય ને એટલે શું છે કે આમાં તો થોડોક સમય 10 દિવસ, ઓમાં 40 દિવસ. સવારે નીકળીએ, માનો કે હવે મુખરાઈ છે તો રાધાજીનું નનિયાલ, અરે કીર્તિજીનું નનિયાલ, તો એ બાજુ ગયા અને આપણા ડ્રાઈવરને કીધું કે ભાઈ છેલ્લે તને સમજી દઈશ, મુખરાઈ લઈ જઈશ. સમજી દઈએ કહીએ એટલે તરત હા પાડે. અને જે પછી ત્યાં જઈએ ને રળિયામણું છે, જ્યાં જઈએ વ્રજમાં ત્યાં દરેક લીલા સ્થળીમાં તમે પ્રભુને મહેસૂસ કરો ને કરો છો. તમે વ્રજમાંથી આવો ને તો તમને વિરહ થાય કે યાર, તમે અમેરિકાથી આવો તો વિરહ ન થાય, અરે રે મારે પાછું ભારતમાં જવાનું. આપણે ખબર છે અમેરિકા ગયા હતા, પછી હિતુભાઈ એક આપણને સરોવર કે દરિયો બતાવ્યો હતો તમને. એ કે ભાઈ આની અંદર તો નાખે ને $1 અને જે માગે ને એ મળે. મેં તો અમારે તો ઠાકોર મનમાં કીધું, અમારે ઠાકોરજી છે ને અમારે કાંઈ માગવાની જરૂર ન હોય, તોય તમે $1 કાઢીને મને બરાબર યાદ છે. હસા હસા નાખીને કીધું કે હવે કોઈ દી અમેરિકા ન બોલાવે, પગે લાગીને જાઉં છું. ત્યારે વ્રજમાં એમ કહે ને કે આ પૈસો નાખવાનો, તો એમ કહે વારંવાર બોલાવજે. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવો. બીમાર અહીંયા આવ્યા તો પગ દુખે ને તકલીફ એટલી બધી, હલાય નહીં.
એક બેન મને કે વ્રજમાં તો તમને કાંઈ નહોતું થતું સવારે કે અહીંયા આવીને પાછા લંગડા હાલવા માંડ્યા એ કે મેં ના નાટક કરું છું એ કે મારી બેનપણી છે એટલે કહું છું મેં ભલે ને કયો મારવાલા મેં તો રોજનો પ્રભાવ હતો. ઠાકોર મારી આંગળી પકડીને લઈ જતો હતો. ત્યાં મને દુખતું હતું પણ હું મહેસૂસ નહોતી કરતી. એ લીલાસરીમાં જવાની એવી મને આમ આતુરતા હતી. અને અહીંયા પાછું એમ અરે બહુ દુખે છે. મને કે ઓપરેશન કરાવી લ્યો ને આ બધી ભેજાબારી કર્યા વિના. મેં સારું તમે કહો છો તો બતાવે. સારા હતા, સારા અર્થમાં જ કહેતા હતા, કોઈ ટોન્ટ નહોતા મારતા, ઉંમરવાળા હતા ને એટલા પ્રેમાળ હતા. મને કે દીકરા તમને ખોટું નથી લાગતું ને પણ ત્યાં તો અમે સાંભળતા હતા એ કે આમ મસ્તીથી ને રહેતા હતા. મેં કીધું એ મસ્તી છે ત્યાંની, સસ્તી નથી. પણ મેં કીધું બા એ મસ્તી છે ને ચડ્યા પછી ઉતરતી નથી. ઓલી મસ્તી છે ને ચડે ને ઉતરે, આ મસ્તી તો ચડ્યા પછી ઉતરે જ ને. એવું વ્રજ વિહાર. કાલે આપણે ચીરઘાટની લીલાનું વર્ણન કરતા હતા. હવે આગળ ઋષિરૂપા ગોપીઓએ પ્રભુ પતિ મળે એના માટે થઈને કાત્યાયની દેવીનું વ્રત કર્યું અને પ્રભુ પતિ મળે એવું માગ્યું. એ કોણ હતા? ઋષિરૂપા. એ 16,000 નંદરાયજી બંગાળમાંથી ને કરમાં લઈને પાછા આવ્યા હતા. 5મી ઋતુ હેમંતમાં 5મો પુરુષાર્થ ભક્તિ મળે. જો 5મો પુરુષાર્થ કેટલા? 4: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પણ વલ્લભ કે 5મો ભક્તિ, પ્રેમ લક્ષણા ભક્તિ. હેમંતનો પહેલો માસ માગસર, તે ભગવાનની વિભૂતિ. ગીતાજીમાં ભગવાને કહ્યું છે માસાન માસે હું માગસર. પર્વતમાં હિમાલય, નદીઓમાં ગંગા. જે આવું કહેતા હતા તે એક બેને કીધું એ કે હાય હિમાલય હોય કે ગિરિરાજી હોય, નદીમાં ગંગાજી થોડા હોય, ઠાકોરજીને તો યમુનાજી. આ વાત મેં કરી છે એટલે ખાલી અનુસંધાન આપું. ત્યારે જે કહ્યું પર્વતમાં હિમાલય છું, ગિરિરાજ પર્વત નથી, હરિદાસવર્ય છે. જેવી રીતે હનુમાનજી ભગવાન પણ છે અને ભક્ત પણ છે, એવી રીતે ગિરિરાજજી હરિદાસવર્ય ભક્ત પણ છે ને ભગવાન પણ છે. ગંગાજી, નદીમાં ગંગાજી કીધું, યમુનાજી નદી નથી. યમુનાજી ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. સમજાયું? બધાય કે હા. આ બધા વિશ્લેષણ, ઘણાને ઘણા પ્રશ્નો હોય પણ મૂંઝાતા હોય. અત્યારે બાળકો આપણને એટલા સરળતાથી બધું સમજાવે છે. મને તો અનુભવ, જે પૂછ્યું એનો જવાબ આપે છે. 15-20 વર્ષ પહેલાં આકાશે ઓચિંતાનો એક જેને પ્રશ્ન પૂછ્યો. એ કે વલ્લભે 3 પરિક્રમા ચાલીને કરી તો ખાલી 84 વૈષ્ણવ જ થયા. મસ્ત સમજાયું છે. સાંભળ આકાશ, જે નિકુંજના જીવ હતા ને વલ્લભના, એ 84. બાકી તો હજારો શરણે આવ્યા, રાજાઓએ આવ્યા ને, રજવાડાએ આવ્યા ને, બ્રાહ્મણોએ આવ્યા ને, કેટલા શરણે આવ્યા. પણ જે એમના પરિકરના જીવ હતા એ 84. સરસ વિશ્લેષણ કર્યું હતું. તો જ્યાં સંશય થાય ને, બાળકો આપણા દરેક સંશયનો સરસ સમાધાન કરે છે. તમને તમારા સંશયનું સમાધાન મળશે તો તમારા બાળકોને પણ સમજાવી શકશો. વ્રજમાં
5-6 જણા મળવા આવ્યા હતા. હવે એમની ભેગો 14, 15 કે 16 વર્ષનો દીકરો હતો. એ કે આંટી મારે તમને એકલા પ્રશ્ન. મેં કીધું હા બેટા બોલ ને. એ કે બ્રહ્મ સંબંધ લઈએ પછી જ કેમ સેવા થાય? પહેલાં કેમ મારી મમ્મી લઈ લીધું હવે તો એ કહે પણ એવી શરત હોય કે બ્રહ્મ સંબંધ લ્યો તો જ તમારે સેવા કરવાની, ચરણ સ્પર્શ કેમ એમને નહીં? મેં કીધું હવે સાંભળ, તું 16-17 વર્ષનો છો ને એટલે તને આ ભાષામાં સમજાવું. તો 10 વર્ષનો હોય તો બીજી વાત. તારા લગ્ન થાય ને પછી જ તારી પત્ની આ ઘરમાં આવી શકે, પછી જે રસોડામાં જઈ શકે, રસોઈ બનાવે, પછી એ પાણી ભરી શકે, પછી એ બધું કામ ઘરનું કરી શકે. તું અત્યારે કોઈ નહીં. મેં કીધું શું કરસ? મને કે કોલેજના પહેલા વર્ષમાં જ. મેં કીધું અત્યારે ત્યારે બેનપણી હોય ને તું એમ કે કાંઈ વાંધો નહીં, હાલ ને તું મારી વહુ થવાની છો ને, ભર પાણી, રસોઈ કર. મેં તારી મમ્મી આવત હે મેં તો એમ છે ને બેટા, બ્રહ્મ સંબંધ એ અલૌકિક પ્રભુ સાથેના વિવાહ છે, લગ્ન છે, અધિકાર મળી જાય છે. મેં તારા લગ્ન થાય પછી તારી પત્નીની પાછળ નામ એના પિતાનું રહે, તારું મારું, પછી એની જવાબદારી તારી કે પિતાની, મને કે મારી. એટલે મેં તો બેટા સેવા માટે લાયકાત બ્રહ્મ સંબંધની છે અને એ વલ્લભ કુળ દ્વારા જ, બીજા કોઈ દ્વારા નહીં. હવે તારે જે ઠાકોર જ્યારે કે હા એ તો મને ખબર છે, મારી મમ્મી ટાઈમમાં થાય તો હું સેવા કરું, મને બહુ ગમે છે. પણ એ કે મમ્મીને પૂછું ને તો કે એમાં એવું જ હોય. મેં તો તને ગમ્યું? મને કે હા. એ કે તો આંટી આપણે નસીબદાર ને આપણને અધિકાર મળ્યો છે. મેં તો બસ હવે તું સમજી ગયો, હવે તો તારા ગ્રુપમાં એ બધાને આ જ સમજાવજે. તો બાળકોને આપણે જાણતા હશું તો આપણે સમજાવી શકશું.